વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 8 એમાં સ્વાધ્યાય 8.1નો બીજો દાખલો જોઈશું. શું કીધું છે? સાબિત કરો કે ચોરસના વિકર્ણો સમાન છે અને તે એકબીજાને કાટખૂણે દુભાગે છે. તો પહેલાં તો આપણે આ વિકર્ણો છે, વિકર્ણ AC અને BD, એ જે વિકર્ણો છે એ શું સમાન સાબિત કરવાના છે. પછી એકબીજાને દુભાગે, પણ કેવી રીતે? કાટખૂણે. એટલે આપણે 3 વસ્તુ સાબિત કરવાની છે. એક તો ચોરસના વિકર્ણો સમાન હોય, એકબીજાને દુભાગે, અને એ પણ ક્યાં? કાટખૂણે દુભાગે. ચલો, તો પેલું લખીએ પક્ષ. પક્ષમાં શું આપેલું છે? ચતુષ્કોણ ABCD શું છે? ચોરસ છે. હવે ચોરસ હોય તો એની બધી બાજુઓ કેવી હોય? સમાન હોય. તો લખીએ AB બરાબર BC બરાબર BC CD ઇક્વલ ટુ D અથવા તો AD શું હોય? સમાન હોય. અને એના બેધા ખૂણાઓ એ પણ કેવા હોય? સમાન હોય. કેવા હોય? સમાન અને 90 અંશના હોય. તો ચલો અહીંયા લખીએ હવે સાધ્ય. સાધ્યમાં શું? AC અને BD પેલું આપણે સાબિત કરીએ. AC બરાબર BD, જે વિકર્ણો સમાન છે એ સાબિત કરવાનું છે. હવે એના માટે જો આપણે આ ADC આ વાળો ત્રિકોણ લઈએ, આ વાળો ત્રિકોણ તો લખીએ અહીંયા સાબિતી. ADC ત્રિકોણ ADC એટલે આ વાળો ત્રિકોણ અને આ વાળો ત્રિકોણ ABC. ADC ની સોરી કઈ આ વાળો ત્રિકોણ DAB વાળો DAB સોરી ત્રિકોણ DAB આ વાળો ત્રિકોણ DAB એટલે એમાં DB બાજુ આવી જશે, એટલે બાજુ નહીં એટલે વિકર્ણ આવી જશે. અને ABC એટલે આ ABC એટલે આ AC પણ વિકર્ણ આવી જશે. ત્રિકોણ DAB અને ત્રિકોણ ABC માં અથવા ABCD માટે થયું. ચલો પેલું તો જો બંને બાજુ આ વાળો ત્રિકોણ અને આ વાળો ત્રિકોણ કઈ બાજુ કોમન છે? AB. તો લખીએ AB બરાબર AB. કેમ? સામાન્ય બાજુ. થયું AB બરાબર AB. હવે જો ખૂણો આવે છે AB બરાબર AB એ સામાન્ય બાજુ. હવે DAB માં અને ABC માં આ AD અને BC થશે AD અને BC. કેમ? ચોરસની બાજુઓ કેવી હોય? સમાન. ચોરસની બાજુઓ ઉપર પક્ષ મુજબ બી આપણે લખી શકીએ સમાન હોય. ચોરસની બાજુ કેવી હોય? સમાન હોય. હવે ત્રીજું જુઓ. ત્રીજું શું દેખાય છે તમને ત્રિકોણમાં? આ બે ત્રિકોણ અને આ વાળો ત્રિકોણ. તો લખીએ ખૂણો DAB થાય ખૂણો DAB ઇક્વલ ટુ ખૂણો CBA. કેમ? કાટખૂણો હોય એટલે કાટખૂણા 90 અંશના. આ ખૂણો અને આ ખૂણો કેવો હોય? 90 અંશનો. તો હવે જો આમાં તમે આ ત્રિકોણ લો DAB, એમાં DA બાજુ, પછી બીજું AB બાજુ અને આ વચ્ચે ખૂણો એટલે બા મુજબ. તો અહીં લખીએ તેથી ત્રિકોણ DAB એકરૂપ ત્રિકોણ ABC કઈ શરત મુજબ? બા શરત મુજબ. આ ત્રિકોણ કેવા છે? હવે ત્રિકોણ એકરૂપ હોય તો એને અનુરૂપ બાજુઓ ખૂણાઓ બધું એકરૂપ હોય. આ ત્રિકોણની કઈ બાજુ થઈ? DB થઈ. તો લખીએ અહીંયા DB અથવા તો BD બરાબર AC. કેના મુજબ? CT મુજબ. એટલે આ થઈ ગયું પેલું સાબિતી.
હવે બીજું શું કીધું છે? એકબીજાને દુભાગે એટલે બે સરખા ભાગમાં વિભાજિત કરે. તો એના માટે દુભાગે માટે આપણે આ ત્રિકોણ લેવાના. અહીંયા વચ્ચે એક ઓ બિંદુ છેદે છે, તો AOB આ વાળો ત્રિકોણ અને DOC સામસામેનો ત્રિકોણ લઈએ. એક થશે તો લઈએ અહીંયા ત્રિકોણ AOB અને ત્રિકોણ DOC માટે. હવે જો આ AOB અને DOC છે. ચલો તો હવે જોઈએ આમાં પહેલું AB બરાબર DC થશે. પેલું લખીએ AB બરાબર DC. કેમ? પક્ષ મુજબ લખી દઈએ. હવે જો આમાં તમે BAO એટલે આ વાળો ખૂણો, BAO અને OCD આ વાળો ખૂણો, એ કયો થાય? યુગ્મ કોણ થાય. તો લખીએ ખૂણો BAO બરાબર OCD, ખૂણો OCD અંતઃયુગ્મ કોણ. એવી જ રીતે ABO એટલે આ બી વાળો ખૂણો, ABO અને ODC એ બે કેવું થાય? અંતઃયુગ્મ કોણ. લખીએ અહીંયા ખૂણો ABO બરાબર ABO અને ODC, ખૂણો ODC એ પણ કેવું થાય? અંતઃયુગ્મ કોણ. હવે જો આમાં આ વાળો ત્રિકોણ લઈએ AOB માં, પેલું શું થાય? ખૂણો, પછી આ AB શું થઈ? બાજુ થઈ, અને પાછો આ બી શું થયો? ખૂણો. તો ખૂ મુજબ આ ત્રિકોણ કેવો છે? એકરૂપ છે. AOB એકરૂપ ત્રિકોણ, DOC ખૂ મુજબ. હવે ત્રિકોણ એકરૂપ હોય તો એના અનુરૂપ બાજુ આ OA છે, તો આ ત્રિકોણને OC એવી બરાબર થાય. OA બરાબર OC. પરિણામ નંબર 1. એવી જ રીતે OB બરાબર OD, તો OB બરાબર OD. પરિણામ નંબર 2 થઈ ગયું. હવે શું? દુભાગે એ થઈ ગયું, બે સરખા થયું ને, દુભાગે બંને સરખા થયા એમ. ચલો હવે છે કાટખૂણે. તો ત્રીજું જોવા માટે કાટખૂણે દુભાગે છે, પણ કે કાટખૂણે દુભાગે છે, તો એ આપણે સાબિત કરવાનું છે. તો જોઈએ હવે એના માટે આપણે બાજુના ત્રિકોણ લેવાના, AOB અને BOC. તમે કોઈ બી બે બાજુના ત્રિકોણ લઈ શકો. અહીંયા આપણે લખીએ ત્રિકોણ AOB આ વાળો ત્રિકોણ અને આ વાળો BOC અને BOC માટે હવે આપણે ખબર છે આ વાળો ત્રિકોણ અને આ વાળો ત્રિકોણ, તો આપણે ખબર છે શું આપેલું છે? OA બરાબર OC. તો લખીએ OA બરાબર OC. કેમ? કયું પરિણામ છે? પરિણામ નંબર 1 પરથી. હવે જો બંને ત્રિકોણમાં આ AOB અને BOC માં કઈ બાજુ કોમન છે? તો OB બરાબર OB. તો આવશે સામાન્ય બાજુ. આવી સામાન્ય બાજુ OB કેવું છે? સામાન્ય બાજુ. આ OA અને OC પરથી થયું. હવે ત્રીજું, બે બાજુ થઈ. હવે ત્રીજી બાજુ શોધો. ચાલો AB અને BC. AB કેવું થશે? બરાબર થશે AB અને BC. પક્ષ પરથી AB બરાબર BC. પક્ષ પરથી છે ને, ચોરસની બધી બાજુઓ કેવી હોય? સમાન હોય. તો હવે અહીંયા ત્રણે બાજુ થઈ. જો AB બાજુ થઈ આ ત્રિકોણમાં, OB બાજુ થઈ અને OA બાજુ થઈ. તો બા ઉપરથી ત્રિકોણ AOB એકરૂપ, ત્રિકોણ BOC કેવું થયું? એકરૂપ થયું. કઈ શરત મુજબ? બા મુજબ થયું એકરૂપ. હવે એકરૂપ થયું તો આને અનુરૂપ ખૂણા કયો આવશે? આપણે ખૂણો લઈએ અને AOB અને BOC એટલે આ વાળો ખૂણો અને આ વાળો ખૂણો. તો લખીએ ખૂણો AOB
બરાબર ખૂણો BOC કેવા થશે? CP CT મુજબ કેવા થશે? સમાન થશે. અને પરિણામ નંબર 3 આપી દઈએ. હવે જો અહીંયા કને આ રેખિક જોડની ખૂણ બને છે AOB ને BOC રેખિક જોડની ખૂણ બને છે ને, તો રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો હોય? 180 અંશ. તો લખી શકીએ આપણે ખૂણો AOB વત્તા ખૂણો BOC બરાબર 180 અંશ. હવે AOB એમના એમ. હવે અહીંયા BOC છે એની જગ્યાએ AOB લખી શકીએ? હા, 180 અંશ. પરિણામ 3 પરથી, કેમ બંને સરખા છે એટલે. હવે અહીંયા લખીએ 2 વાર AOB બરાબર 180 અંશ. ખૂણો AOB બરાબર 180 ભાગ્યા 2 એટલે આવશે 90 અંશ. એટલે ખૂણો AOB બરાબર 90 અંશ. તો ખૂણો BOC પણ કેટલો થશે? BOC પણ કેવો થશે? 90 અંશ. હવે તો થઈ ગયા એકબીજાને કાટખૂણે દુભાગે, એટલે આ 90 આવી ગયો, આ 90 આવી ગયો. એવી જ રીતે તમે આ બે ત્રિકોણ લેશો તો આ ખૂણો અને આ ખૂણો પર કેવો આવશે? 90 અંશ આવશે, જે સાબિત થાય છે.